દમણ ખાતે ચાલી રહેલી પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની 889મી ભાગવત કથામાં પુલવામા હુમલાના શહીદોને દેશભક્તિના સૂરોથી શ્રદ્ધાંજલિ પાઠવી બાપુએ વ્યાસપીઠ ઉપરથી કહ્યું કે આપણે આજે વેલેન્ટાઇન ડે નહીં પણ શહીદ વીરોને યાદ કરી શહીદ દિવસ ઉજવી રહ્યા છે। પૂજ્ય બાપુએ આજે કથામાં વિદુર ચારિત્ર્યનું વર્ણન કર્યું। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ એડિટર પ્રકાશ પટેલ સુરત। મહાભારતને માટે પોતાનું બલિદાન આપેલું એનો આજે દિવસ છે। વેલેન્ટાઇન ડે પ્રેમના પ્રેમની તો વિશ્વમાં અહીંયા તો હર ચીજ વેલેન્ટાઇન ડે। આ શહીદ દિવસ છે આજે। ये वह दिन है हम सबका रहना तिरंगा प्यारा मत भूलो सीमा पर वीरों ने जान गवाई कुछ याद मेरी कर लो कुछ याद मेरी कर लो आए जो लौट घर आए मेरे वतन के जरा आँख में भर लो जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी तुम भूल न जाओ ये कहानी जो
शहीद हुए उनकी એમ બજાયું जब घायल हुआ हिमालय खतरे में पड़ी आजादी जब तक थी सांस लगे वो फिर अपनी नाश बिठाई संगीत धर कर माथा सो गए अमर बलिदानी शहीद हुए